ધોરણ 10 ગણિતના આઈએમપી દાખલા જોઈ લઈએ થોડાક, જેથી કરીને તમને પરીક્ષામાં ડાયરેક્ટ આઈએમપી દાખલા જોઈ લો એટલે બધા રીત ખબર પડી જાય, બરાબર. તો પહેલો દાખલો જોઈ લઈએ. પહેલો દાખલામાં શું કહે છે, 660 અને 252નો ગુસા અવિભાજ્યના અવયવિક રીતે શોધો. એટલે શું કરવાનું, અવયવ રીતે શોધવાનું છે, બરાબર. જોઈ લઈએ દાખલામાં. પહેલો દાખલામાં શું કીધું છે, 660 અને 252 અવયવ રીતે, બરાબર. અવયવ રીતે આપણે કેવી રીતે શોધતા હતા, અવયવ પાડવાનું ત્યાં, બરાબર. પહેલાં 660ના અવયવ પાડી લઈએ, પછી એનો ગુસા શોધીશું, બરાબર. છેલ્લે શૂન્ય છે, બરાબર. 60 કહેવાય એટલે કે બેકી સંખ્યા, એટલે 2 વડે ભાગ ચાલશે, બરાબર. 2 3 6, પછી ફરીથી 2 3 6 અને 0 ના 0. જો ન ફાવે તો ભાગાકાર કરી લેવાનો, જેથી કરીને દાખલામાં કોઈ ભૂલ ન પડે, બરાબર. સેમ ફરીથી ભાગ ચાલશે 2 વડે, બરાબર. ફરીથી ભાગ ચાલશે 2 1 2, 1 વધ્યો, 2 6 12, ફરીથી 2 5 10, બરાબર. 2 1 2 થાય. સેમ, બરાબર. છેલ્લી સંખ્યા આવે એકી સંખ્યા આવે એટલે 5 વડે ભાગ ચાલે. જો ન ફાવે તો ભાગાકારની રીતે કરી દેવાનું, આવી રીતે 165 ભાગ્યા 3, બરાબર. સેમ એવી રીતે કરી દેશો તો જવાબ આવી જશે. 3 5 15, 16માંથી 15 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, એટલે 5 3 15, બરાબર. શૂન્ય આવી ગયો, બરાબર. 3 5 15 અને 5 આવે અહીં, 5 5 3 15 ને 15, 15માંથી 15 જાય તો 0. તો કેટલો જવાબ આવ્યો અહીં આપણે, 55 જવાબ આવ્યો, બરાબર. 165 ને 3 વડે ભાગ્યા તો કેટલો જવાબ આવ્યો, 55, બરાબર. તો હવે 55 ને 5 વડે ભગાશે, 11 5 55. 11 એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે કોઈ પણ સંખ્યા વડે ભાગી ન શકાય, એટલે 11 1 11, બરાબર. સેમ 252ને એવી રીતે અવયવ પાડી દેવાના, બરાબર. 252ના, બરાબર. તો 2 1 2, પછી 2 2 4, 1 વધ્યો એટલે 2 6 12, બરાબર. 2 1 2 2 2 4, બરાબર. સેમ તેવી જ રીતે 2 6 12 ને 2 3 6. હવે છેલ્લી સંખ્યા કઈ આવી, 3 આવી, એટલે 3 વડે ભાગ ચાલશે. હવે 3 2 6 ને 3 1 3, તો 3 7 21, બરાબર. હવે ડાયરેક્ટ 7 એ અવિભાજ્ય સંખ્યા, એટલે 7 1 7. તો હવે શું કરી લેવાનું, બંનેના અવયવ લખી દેવાના. 660ના અવયવ કેટલા પડ્યા, 2 2 3 ને 5 ને 11, તો લખી દેવાના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11. સેમ એવી રીતે 252ના અવયવ લખી દેવાના. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે શું કરવાનું, ગુસાનું પૂછ્યું છે, બરાબર. ગુસામાં કેવી રીતે આવશે, જે બંનેમાં સરખો અવયવ હોય તે લેવાના, બરાબર. તો આ 2 સરખા છે, તો આ 2 હેકાટો લખી દેવાના. પછી આ 2 સરખા છે, આ 2માં સરખા છે, તો લખી દો 2. પછી આ 3 છે, તો આ 3 છે, તો લખી દો 3, બરાબર. હવે કોઈ સંખ્યા છે નહીં, તો હવે આ ત્રણોનો શું કરી દઈશું, આપણે ગુણાકાર કરી દઈશું. 2 2 4 ને 4 3 12, બરાબર. પહેલો દાખલો આવી રીતે ગણવાનો, બરાબર. અવયવ પાડી દેવાના બધામાં, અને સરખું આવે એટલે ગુસાની રીતે થઈ જશે, બરાબર. ગુસાની રીતે, બરાબર. વિડીયો અહીં સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલ પર નહીં આવે તો. હવે બીજી રીત શેની છે જરા જોઈ લઈએ, બરાબર. આદેશની રીતનો ઉપયોગ કરવાનો, બરાબર. બીજી રીત આદેશના રીતે ગણવાની, જે આ પરીક્ષામાં ખાસ કરીને પૂછાય છે. નીચે આપેલી સુરેખ સમીકરણનો યોગ્ય ઉકેલ મૂકો. 7x - 15y બરાબર 2, x બરાબર 2y બરાબર 3, બરાબર.
બરાબર, આદેશની રીતે કહ્યું છે બરાબર, તો આપણે લખી દઈશું આદેશની રીતે. અને રકમ કઈ હતી? 7x માઇનસ 15y બરાબર 2. અને બીજી રકમ હતી x વત્તા 2y બરાબર 3. બરાબર, સેમ એવી જ રકમ હતી 7x માઇનસ 15y બરાબર અહીંયા 2 અને x વત્તા 2y બરાબર 3. ઓકે, હવે આપણે આને શું કરશું? સમીકરણ બનાવી દઈશું. જે 3x માઇનસ 15y બરાબર 2 લેવાનું અને x માઇનસ 2y બરાબર 3. તો આ એક સમીકરણ કહેવાય, આ બીજું સમીકરણ કહેવાય. બરાબર, આમાં 3 સ્ટેપમાં દાખલો ગણવાનો આવે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણીશું. તો પહેલું સ્ટેપ, બરાબર, આદેશની રીતમાં સ્ટેપ યાદ રાખવાના, 3 સ્ટેપ આવશે. તો આમાં શું કરવાનું? પહેલા સ્ટેપમાં બરાબર આ રીતમાં આ રીત આલી હોય ને, આ રીતમાં શું કરવાનું? બંનેનો ગુણાકાર કરવાનો આવે. બરાબર, કોઈ પણ સમીકરણ માંથી ચલની કિંમત બીજા ચલની કિંમત સ્વરૂપમાં મેળવવાની. બરાબર, એટલે કે બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો રહેશે તમારે. ધારો કે આપણે આ સમીકરણ 2 છે એ લઈ લઈએ, x વત્તા 2y બરાબર 3. તો આમાં શું કરવાનું કે આ ચલની જે કિંમત છે ને એ ડાયરેક્ટ આ સમીકરણમાંથી મેળવવાની. ધારો કે અહીં એક્સની કિંમત 1 જ છે, બરાબર, તો ખાલી એક્સ જ કહેવાય. તો હવે શું કરશું આપણે? એક્સ આ 2y છે એ બરાબરની આ બાજુ લઈ જઈશું, એટલે કે 3 જોડે લઈ જઈશું. તો બરાબર 3, હવે પ્લસ 2y છે તો બરાબરની આઈપા આવી જશે એટલે માઇનસ થઈ જશે, એટલે માઇનસ 2y. બરાબર, આ એક સમીકરણ મળી ગયું કહેવાય આપણને. હવે સેમ, હવે શું કરશું? આ જે એક્સની કિંમત આવી એ આપણે શેમાં કરશું? સ્ટેપ બીજામાં લખી દઈશું. એટલે શું કરશું? જે સમીકરણ જે 1 હતું એમાં x બરાબર 3 માઇનસ 2y લખી દઈશું. એટલે આપણે લખવું હોય તો લખી શકાય કે સમીકરણ 1માં x બરાબર 3 માઇનસ 2y મૂકતા કે લખતા તોય ચાલે. બરાબર, પહેલું સમીકરણ શું હતું? 7x માઇનસ 15y બરાબર 2. 7x માઇનસ 15y બરાબર 2. તો જ્યાં x છે, x ત્યાં 3 માઇનસ 2y મૂકવાના. બરાબર, તો 7xની કિંમત કેટલી લખવાની? 3 માઇનસ 2y અને માઇનસ 15y બરાબર 2. હવે આ બેનો ગુણાકાર પહેલાં 3 જોડે પછી 2y જોડે ગુણાકાર કરી દેવાનો 7નો, એટલે કે 7 3 21 પછી માઇનસ 7 2 14y પછી માઇનસ 15y 15y બરાબર 2. હવે શું કરશું? જો 14y આવી ગયા અને માઇનસ 15y, તો y એક એક આ બેનો શું થઈ જશે? માઇનસ માઇનસ છે તો સરવાળો થઈ જશે. તો 21 માઇનસ માઇનસ પ્લસ, એટલે કે 14 ને 15y સરવાળો કરો તો કે 29y થઈ જશે. પણ નિશાની કેવી રહેશે? માઇનસની રહેશે. 29y બરાબર 2. હવે માઇનસ 29y જ્યાં પ્લસ 21 છે, આગળ કોઈ નિશાની ના હોય એટલે પ્લસ જ સમજવાનું. તો પ્લસ 21 બરાબરની આઈપા આવી જશે તો માઇનસ થઈ જશે. તો બરાબર 2 માઇનસ 21 બરાબર માઇનસ 29 બરાબર
21માંથી 2 જાય તો કેટલા રહેશે? -19, કેમ કે મોટી નિશાની માઇનસની છે એટલે કે માઇનસ રહેશે, બરાબર. આ 29y છે. તો હવે આ y છે એ આ 29ના ગુણકમાં છે, એટલે કે એ બરાબરની આ સાઈડ આવી જાય તો ભાગાકારમાં તારે, એટલે -19 છેદમાં -29. અંશમાં છેદમાં બંનેમાં માઇનસ માઇનસ છે એટલે માઇનસ કટ થઈ જશે, એટલે કે ખાલી 19/29 રહેશે, બરાબર. હવે આપણને શું મળ્યો? y મળી ગયો. તો આપણે y ને શું કરશું? સમીકરણ જે 2 હતું 2 એમાં y ની કિંમત બરાબર લઈ લઈશું. તો આપણે શું કરશું? સમીકરણ 2 માં y બરાબર 19/29 મૂકતા, જેથી કરીને આપણને y મળી જાય, x મળી જાય. તો સમીકરણ 1 શું હતું? x + 2y = 3. જે y છે અહીંયા બરાબર 19 - 29 લેવાના રહેશે, બરાબર. તો x + 2 જે y છે અહીંયા કેટલા લેવાના? 19/29 બરાબર 3, બરાબર. બરાબર. હવે x ના x હવે શું થશે? આ બંનેનો ગુણાકાર થઈ જશે, એટલે કે 19 દુ 38 છેદમાં 29 બરાબર 2, બરાબર. હવે શું કરવાનું? જે આ 29 બરાબર. હવે આ +38 છેદમાં 29 ને બરાબરની આ સાઈડ લાવવાના, બરાબરની આ સાઈડ આવે એટલે માઇનસમાં આવી જશે, એટલે x બરાબર 3 - 38/29, બરાબર. હવે આ સમીકરણ કેવી રીતે ઉકેલ લાવવાનો? તો કે પહેલાં 3 નો 29નો ગુણાકાર કરી દેવાનો. 3 નો 29નો તમે ગુણાકાર કરશો એટલે કેટલો જવાબ મળશે? 87 જવાબ મળશે. હવે જે 87 - 38 કરશો એટલે કેટલો જવાબ મળશે? 49 મળશે, બરાબર. અને છેદમાં 29ના 29 જ રહેશે. કેવી રીતે? ફરીથી જણાવી દઉં છું. પહેલાં 3 નો 29નો ગુણાકાર કરવાનો એટલે 87 મળશે. 87 - 38 કરશો એટલે 49 મળશે. 49 અને છેદમાં 29ના 29 રહેશે, બરાબર. અહીં વિડીયો લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ. IMP ત્રીજો દાખલામાં શું કીધું છે? નીચેના સુરેખ સમીકરણોમાં યોગ્ય ઉકેલ લોપની રીતે, બરાબર. તો એની રકમ છે 3x = 5 અને 2x - 3y = 4, એટલે કે લોપની રીતે ગણવાનો છે દાખલો. અને આ રકમ આલી છે x + 5 = 5 અને 2x - 3 = 4, બરાબર. સેમ એવી જ રીતે ગણવાનો પણ લોપની રીતે આવશે. રકમ હતી, ત્રીજો દાખલો હતો, રકમ હતી x + 5 અને 2x - 3y = 4, લોપની રીતે ગણવાનો હતો, બરાબર. લોપની રીતે થોડોક અલગ પડશે. તો પહેલાં શું કરી દેવાનું? આ રકમને સમીકરણ 1 બનાવી દેવાનું, આ રકમને સમીકરણ 2 બનાવી દેવાનું. એટલે x + 5 = 5 ને સમીકરણ 1 અને 2x - 3y = 4 ને સમીકરણ 2 બનાવી દઈશું. હવે શું કરવાનું? દાખલામાં જે પ્રથમ રકમ છે એ જોઈ લેવાનું. ધારો કે એક્સની આગળ શું હોય? 1 અને સમીકરણ 2માં એક્સની આગળ 2, તો આ ક્રોસ ગુણાકાર કરી દેવાનું કે 1 છે એક્સની આગળ 1 જ હોય, એટલે કે 1 ને આખી રકમ સમીકરણ 2 જોડે ગુણવાનું અને જે 2નું સમીકરણ છે એને 1 વડે ગુણાકાર, એટલે કે ક્રોસ ગુણાકાર કરી દેવાનું.
ધારો કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા, અને જ્યારે આ સમીકરણ 2 છે એને કેટલી વડે ગુણવાનું? 1 વડે ગુણતા, એટલે કે ક્રોસમાં ગુણાકાર કરવાનો. બરાબર? કેવી રીતે કરવાનું જણાવી દઉં. જો ધારો કે આ સમીકરણ 1 છે એને 2 વડે ગુણાકાર કરવાનો, એટલે કે 2 1 2 એટલે કે 2x બરાબર, વત્તા 2 1 2 એટલે કે 2y બરાબરના બરાબર 2 5 10 તો 10. સમીકરણ 1 ને 2 વડે ગુણી દીધું. હવે સમીકરણ 2 છે એને 1 વડે ગુણવાનું, તો 2 1 2 x ના x, માઇનસ છે તો માઇનસ, પછી 1 છે તો 3 1 3 તો 3, અને y ના y એટલે 3y માઇનસ 3 બરાબર 1 4 4. બરાબર? હવે શું કરવાનું? આપણે આ ક્રોસ ગુણાકાર કર્યો તો હવે નિશાનીઓ બદલી દેવાની. ધારો કે અહીં પ્લસની નિશાની હોય તો માઇનસ કરી દેવાનું, અને અહીં માઇનસની નિશાની છે તો પ્લસ કરી દેવાની, અને અહીંયા પ્લસની નિશાની છે તો માઇનસની નિશાની કહે, એટલે કે નિશાનીઓ ચેન્જ કરી દેવાની લોપની રીતમાં. હવે શું થયું? જો અહીં 2x પ્લસ છે અને અહીં 2x કેવા માઇનસ કરતી તો આપણે નિશાની બદલી, એટલે કે 2x પ્લસ ને 2x માઇનસ શું થયું? ઉડી ગયું. હવે 2y પ્લસ વત્તા 3y એટલે કે 2y પ્લસ અને 3y પ્લસ એટલે કેટલા થશે? 5y, પણ કેવા? પ્લસ જ થશે. બરાબર. હવે 10માંથી -6 બાદ કરવાના. જો પ્લસ હતા આપણે નિશાની બદલી માઇનસ કર્યા હતા, એટલે 10માંથી -4 બાદ કરવાના એટલે કેટલા વધશે? 6 વધશે. તો હવે સમીકરણ જો y 5y બરાબર 6, 5 એ y ના ગુણકમાં છે, જ્યારે બરાબરની આ સાઈડ આવી જાય તો ભાગાકારમાં આવી જાય, એટલે y 5 6 ની આ બાજુ આવી જાય એટલે 6/5 ભાગાકારમાં જતા રહેશે. બરાબર? હવે શું થયું? આજે y ની કિંમત મળી ગઈ. કેટલી મળી? 6/5. હવે આપણે શું કરશું? y બરાબર 6/5 સમીકરણ 1 માં y ની કિંમત મૂકી દેવાની. બરાબર? y બરાબર 6/5 સમીકરણ 1 માં કિંમત મૂકી દેવાની. બરાબર? મૂકી દેવાની. તો આપણે સમીકરણ 1 લખી દઈશું x વત્તા y બરાબર 5. જ્યાં y છે બરાબર ત્યાં 6/5 લખી દેવાનું, એટલે કે એની કિંમત મૂકી દેવાની. તો x વત્તા 6/5 બરાબર 5. હવે શું થશે? અહીં પ્લસ 6/5 છે અને અહીં બરાબર 5 છે, તો આ 6 પ્લસ 6/5 એ બરાબરની આ સાઈડમાં આવે તો માઇનસમાં થઈ જશે, તો x ના x બરાબર 5. આ 6/5 અહીં કોર આવી જશે બરાબરની, તો માઇનસ થઈ જશે 6/5. બરાબર? હવે શું થશે? ક્રોસ ગુણાકાર સેમ પેલી રીતે 5 5 25 -6 બાદ કરી દેવાના, એટલે કે 19 રહેશે. તો 19 અને ભાગ્યા 5 ના 5. બરાબર? આશા કરું તમને દાખલાની ખબર પડી ગઈ હશે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો.